રાધનપુર વોર્ડ નંબર 7 ના રામનગર 2 ના રહીશો દ્વારા લોકસભાની ચૂંટણીના બહિષ્કારની આપી ચીમકી વિકાસના કામો ન થતા હોવાના કારણે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 7 ની અંદર રામનગર 2 ની અંદર રહેતા રહીશો દ્વારા રામનગર 2 ની અંદર વિકાસના કામો ન થતા આવનારી લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવા આપી હતી ચીમકી સાથે રામનગર 2 ના લોકો દ્વારા મીટિંગ કરી આવનારી લોકસભાની ચૂંટણીમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો મતદાન નહીં કરવાની ચીમકી આપી હતી। આ પ્રસંગે લોકસેવક અને રાધનપુર શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા। આવનારી લોકસભાની ચૂંટણી પહેલા રામનગર 2 ના રહીશોની માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો કોઈ પણ રાજકીય પક્ષોએ રામનગર 2 ની અંદર મત માંગવા આવવું નહીં અને એમની ચૂંટણીઓનો કરીશું બહિષ્કાર। લોકોમાં જોવા મળ્યો હતો રોષ। રાધનપુર રામનગર વિસ્તાર 2 ની અંદર ગટરની સમસ્યાઓ, વીજળી ડીમ આવવાની સમસ્યાઓ, સફાઈની સમસ્યાઓ, રોડ રસ્તાની સમસ્યાઓ ગટરના બની હોય તેના કારણે ગંદકીથી હોય અને તમામ માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો રાધનપુર રામનગર 2 ના રહીશો દ્વારા મીટિંગ કરી આવનારી લોકસભાની ચૂંટણીની અંદર બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે। આ પ્રસંગે રામનગર 2 ના રહીશો દ્વારા તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। એક સાથે એક અવાજે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા વિકાસના કામો ના થાય તો તેમની માંગણીઓ પૂરી ન થાય તો મતદાન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો। આ પ્રસંગે રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રામનગર 2 ના રહીશો દ્વારા કરવામાં આવ્યો હતો નિર્ણય। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। અગર બહેનો કોઈ પણ વિકાસ નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું। મારું નામ છે રામનગર સોસાયટી રામનગર 2 અને અમારે સમસ્યા છે ગટર અને લાઇટ અને રોડની। આ તક સમસ્યા પૂરી નહીં થાય તો અમે બહિષ્કાર કરશું। શેનો બહિષ્કાર? ચૂંટણીનો બહિષ્કાર કરશું અમે। કઈ ચૂંટણીનો? ચૂંટણીનો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશું। મારું નામ જ્યોતિબેન જોશી જોશી। અમે આજે રામનગર 2 7 નંબર વોર્ડ રામનગર 2 ની મુલાકાતે આવ્યા હતા। ત્યાં ગરીબ અને મધ્યમ વર્ગ એક વસવાટ કરે છે। ત્યાં લોકોને પાયાની સુવિધાઓથી વંચિત છે કે રોડના કામો નથી થયા, સાફ સફાઈ નથી થતી, એમને સાંજ પડે એટલે લાઇટો ડીમ થઈ જાય છે, પૂરતા પ્રમાણમાં લાઇટ મળતી નથી અને આવનારી લોકસભા ચૂંટણી આવી રહી છે અને આ લોકોને મળવા આવી લોકોનું કહેવું એવું થાય છે કે અમને જો ચૂંટણી પહેલાં પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે તો અમે સંપૂર્ણપણે લોકસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું। ચાહે ભાજપ હોય કે ચાહે કોંગ્રેસ હોય, કોઈ લોકોને અહીંયા આ લોકોનો કામ થાય નહીં ત્યાં સુધી એ લોકોને અહીંયા આવવું નહીં વોટ માગવા। પહેલાં એમને સુવિધાઓ આપી અને પછી એમના મુલાકાતે આવવું। અને હવે ગણતરીના દિવસોમાં જ લોકસભા આવી રહી છે, જ્યારે અત્યારે 7 નંબર વોર્ડમાં માનો કે મસાલી રોડ ઉપર કામો થઈ રહ્યા છે તો એનાય મસાલી રોડ અને 7 નંબર વોર્ડમાં રામનગર 2 પણ આવે છે। કારણ કે રામનગર 2 વોર્ડની મુલાકાત નથી લેવાતી એનું કારણ એ છે કે ત્યાં મધ્યમ અને ગરીબ વર્ગ વસવાટ કરે છે કે જે મજૂરી કરી અને એમનું પેટીયું રળી ખાય છે તો એમનું કોઈ અધિકારી સાંભળવા તૈયાર નથી અને ચાલુ સત્તા તો બિલકુલ એમની અરજી આવેદન એમને ફાઇલે કરી દે છે। એ લોકોએ અરજીઓ આપી છે, આવેદનો આપ્યા છે, પણ આજ સુધી એ લોકોએ કંઈ સાંભળ્યું નથી અને આવનારી લોકસભામાં આમનો જવાબ એમને સિદ્ધતાઈથી મળી રહેશે।